મોર્નિંગ. તો લિમિટના તમને ફોર્મ્યુલા આપ્યા છે, જેટલા યાદ આવે એટલા મૂકવો જોઈએ તમારી જાતે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x. That is 1. Limit x tends to 0 tan x upon x 1 and a raised to n minus 1. Limit સાથે જેને રિલેશન ન હોય, સપોઝ k is constant, તો k બાર લઈએ તો લિમિટ. મલ્ટીપ્લિકેશનમાં fx into gx છે, તો એને બેને સેપરેટ લિમિટ આપી શકો તમે. લિમિટ x tends to a fx into limit x tends to a gx એમ કરીએ. બેને સેપરેટ લિમિટ આપી શકો. એવી રીતે ન્યુમરેટર ડિનોમિનેટર એને સેપરેટ લિમિટ આપી શકો. લિમિટ x tends to a fx upon limit x tends to a gx. Where g of a not equal to 0. On denominator 0 નો થવો જોઈએ. જો denominator 0 થાય ને સેપરેટ લિમિટ આપી દો તો ઇન્ફાઇનાઇટ આન્સર આવી જાય. અને x ટેન્ડ્સ ટુ a હોય k હોય તો કોઈ ચેન્જ ન થાય. કોન્સ્ટન્ટ ને કાંઈ લિમિટના ઇન્સ્ટ્રક્શનની કોઈ જરૂર નથી. મોડ્યુલસ x ની યાદ આવે તો લખી નાખો. મોડ્યુલસ x ના ત્રણ ફોર્મેટ કીધા છે. આને આ ફોર્મેટ આપણે ક્લિયર કરી. Modulus x equal to x if x positive, equal to minus x if x negative, and 0 if x goes 0. Modulus x equal to 0 if x goes 0. Modulus x minus a means x minus a if x is more than a. A minus x if x is less than a means a more than x. If both are equal then 0. X equal to a, then modulus x minus a equal to 0. If limit of function exists, then left hand side, right hand side, x tends to a from the left hand side, x tends to a from the right hand side, equal to a. કોઈ લિમિટનો એક્ઝિસ્ટન્સ હોય તો લેફ્ટ સાઈડ એર હોય, રાઈટ સાઈડ એર હોય. ડબલ ઇમ્પ્લાઇઝ છે. આનો મીનિંગ લેફ્ટ સાઈડનો આન્સર એર, રાઈટ સાઈડનો આન્સર એર, then limit of function is there. હવે આજે બીજા બે રૂલ આપું છું. લિમિટ h tends to 0. A raised to h minus 1 upon h, that is log a to the base e. X tends to 0, a raised to x minus 1 upon x, so log a to the base e. I don't know meaning of it. ઘણી વાર x tends to 0, e raised to x minus 1 upon x. A
a raised to h minus 1 upon h, so that is log a to the base e. h ને બદલે x હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એની જગ્યાએ e હોય તો શું કહેવાનું મળે તમારે? log e to the base e, that is 1. log e base e એની વેલ્યુ, એટલે tan ફોર્મ્યુલા છે પણ એને એક્સપ્રેસ અલગ અલગ મેથડ થી કર્યું. ફોર્મ્યુલા નંબર 3 x tends to 0, 1 plus x upon 1 raised to 1 upon x, that is limit x tends to 0, x 1 plus x, x ને x upon 1 દીએ, આને આ ફોર્મેટ આમે મૂકીએ કે લિમિટ y tends to infinite, 1 plus 1 upon y raised to y upon 1, that is p means 2.718281. Napier constant, આને Napier constant કહેવાય. બે સેમ જ છે. તમે x upon 1 upon x એટલે y સપોઝ કરી લો તો x tends to 0 then y tends to infinity. બરોબર, એમ વિચારો કે સપોઝ 1 upon x that is y, આ ફોર્મ્યુલામાં એવું સપોઝ કરી લો તો if x tends to 0 તો y tends to infinity. 1 upon 0 means infinity. અહીંયા 1 upon x that is y upon 1, x upon 1 means 1 upon 1. તો આન્સર સેમ છે. એ સેમ ફોર્મ્યુલા. આ નેપિયરે કોન્સ્ટન્ટ e ફાઇન્ડ કરવા માટે વર્ષો લાગી ગયા. તમને એકવાર લોગની વાત કરી છે તો આ યાદ રાખવાનું છે. હવે જે એક્સરસાઇઝ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લિમિટ, તમને લિમિટ અને ડિફરન્શિએશન બે વાત આવી જશે. આમાં એ લોકોએ મને એમ છે લાસ્ટમાં બધા એવું લાગે છે એટલે લોકોને છે ને हाँ समरी क्या है? So page number 318. Logging formula લખી. એમની આનું છે ને સપ્લિમેન્ટરી સમરી નહીં છેલ્લે છે. એમાં લિમિટ છે 480. હા 480 વેલ્યુ. જો એમાં પેજ નંબર 483 ઉપર આવ્યું છે. પેજ નંબર 483 ઉપર 13.2x છે. ફર્સ્ટ સમ આવ્યો છે
x tends to 0, e raised to 4x minus 1 upon x. તો ટ્રાય કરી જોવું આ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે tan નું. X tends to 0, e raised to 2 plus x minus e raised to x upon and it's e raised to 2. વિચારો તો કઈ લગાડવી જોઈએ તમારે. યસ, વેરી ગુડ. જો a હોય તો log a બી, અહીંયા x પાવર હોય અહીંયા h હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા x પાવર x હોય તો log a બી. અહીંયા e હોય તો શું કરવાનું? log e બી, that is 1. તો e raised to 4x minus 1 divided by x છે. तो जो पावर में आई डिनोमिनेटर में होવું જોઈએ e raised to 4x minus 1 divided by 4 divided by 4 એટલે મલ્ટીપ્લાય બાય અને તમે લિમિટ ની આઉટસાઇડ મૂકી દો તો વાંધો. તો એટલું ફોર્મ્યુલા થઈ ગયું e raised to x minus 1 upon x e raised to y minus 1 upon y. तो e raised to 4x minus 1 divided by 4x, that is log e base. सीधो 1 पे जो जाए 1 into 4 means 4. So second bracket આ ફોર્મ્યુલા યુઝ અહીંયા જે હોય એ અહીંયા હોવું જોઈએ log e upon e. હા અહીંયા જે હોય ને log e પાવર એટલું નીચે હોવું જોઈએ. અહીંયા y હોય તો y હોવું જોઈએ, અહીંયા t હોય તો t હોવું જોઈએ. તો આન્સર ડાયરેક્ટ કરો 1 પી. log e base e નો લખવો હોય તો ચાલે. e નો જે પાવર e મલ્ટીપ્લાય હા એમાં d હા એટલે એટલો ડિનોમિનેટર માં હોવો જોઈએ. તો ડિનોમિનેટર માં x છે ને હા તો આપણે 4x કરવો હોય તો 4 થી ડિવાઇડ મલ્ટીપ્લાય. તો આ લખાઈ ગયું. તો સેકન્ડ ટ્રાય કરી આ સમ તમારો જે થઈ ગયો છે સેકન્ડ ટ્રાય. e raised to 2 e raised to 2 common. e raised to 2 common means e square common. તો શું થઈ જશે બીજા બ્રેકેટમાં જો e raised to x minus 1 e raised to x minus 1. કેમ કે e raised to 2 plus x નો મીનિંગ શું થાય? e raised to 2 into e raised to x. તો e raised to 2 common. e raised to x minus 1 divided by x. e square તમે આઉટસાઇડ લઈ લો. કોન્સ્ટન્ટ હોય તો તમે એને બહાર લઈ લો. તો e square તમે આઉટસાઇડ લઈ લો. તો શું થઈ જાય? e raised to x minus 1 divided by x. એનો આન્સર શું લખીએ છીએ? e raised to e square હા 1 આ તો 1 થઈ જાય. ડાયરેક્ટ 1 કહી દો તો ચાલે. e square थर्ड ट्राई करिए. Sum number 3. e raised to x minus e raised to 5.
x tends to 5. E raised to x minus e raised to 5 upon x minus 5. Right, easy. Due to e raised to x minus e raised to 5. E raised to x minus e raised to 5. એમાંથી મારે e raised to 5 કોમન લેવાય તો કેમ લઈએ કઈ? minus 3 x minus 5 તો e raised to x upon e raised to 5 minus 1. આમ થઈ જાય? મલ્ટીપ્લાય કરો તો બધું એમ કેમ હોય? તો સાઈડમાં બતાવી દઈએ. હવે તમારે શું લખવું એ વિચારીને લખી નાખો. Sir, e raised to 5 answer. e raised to 5 કોમન લઈ લઈએ એટલે બીજા બ્રેકેટમાં શું આવે? e raised to x minus 5 લઈએ ને સાઈડમાં બતાવી દઈએ. e raised to 5 તો બહાર લઈએ કે તો જુઓ તો ફોર્મ્યુલા સેટ થઈ જઈશ. e raised to x minus 5 minus 1 upon x minus 5. તો આની જેવું લાગે છે? log e base e means 1. સીધું 1 કહો તો ચાલે અને log e base e કરીને 1 કહી દો તોય ચાલે. સમ નંબર 4 પર e sin x ની બોલો શું બોલો? e raised to sin અમને છે ને આમ મજામાં આવે. cos square theta sin square theta એવું બોલે ને 1 પણ વચ્ચે પ્લસ તો બોલ. e raised to x e raised to sin x minus 1 upon શું હોય તો ફોર્મ્યુલા બની જાય? e raised to sin x minus 1 upon શું હોય તો ફોર્મ્યુલા બની જાય? e minus 1 Sin x. તો હાસ્તો બોલતો હતો. e minus 1 e raised to sin x minus 1 upon શું હોય તો ફોર્મ્યુલા બની જાય? Sin x. જો તો જેમ જ નથી વિચારતો. so third formula છે તમે લખાઈ રહ્યું હા આ રહ્યું આ upon sin x જોડે છે ને અહીંયા જે હોય તો ઉપર ડિવાઈડ કરો તો નીચે ડિવાઈડ કરવો પડશે ને. તો લિમિટ તો બેયને લાગશે. બેયને લિમિટ આપી દીધી. કરી દીધી કામ. બેયને સેપરેટ લિમિટ આપી દીધી. એટલે ઉપર એક ફોર્મ્યુલા બની ગયું નીચે એક ફોર્મ્યુલા બની ગયું. પણ આ સર જે x upon sin x છે ને અને આપણે ઉપર લઈએ તો એને 1 તો 1 કરીને એને નેગ્લેક્ટ ન કરીએ કે હા એટલે એ 1 જ થઈ જશે. sin x upon x 1 હોય ને x upon sin x એ 1 હોય. બીજો બે 1 જ થવાના સમજો ભાઈ. ખાલી ઉપરને લોઅર ગણીને કરી દઈએ હે હા કરીએ તે પણ એમ છે ને લિમિટ નો યુઝ થાય તો 1 થાય. આમના 1 નો થાય. આમના 1 નો થાય અને આ log e base છે તમારો. પછી તમે આમાં ઘણા આપી શકો. તમને જ્યારે મન થાય ને e raised to tan x minus 1 upon x e raised to sin square x minus 1 upon x square. પ્રીમા
ये फॉर्म बताओ 6 कर दिया तो 1 minus cos x ની શોર્ટ રીજન આલો એટલું કામ કરો 1 minus cos x ની શોર્ટ શું છે કોન્જ્યુગેટ મલ્ટીપ્લાય ને ડિવાઇડ છે નથી કરીએ તો 1 plus cos x 1 plus cos હવે વિચારો હવે હું નથી કહેતો હવે તમારી મેરા કોન્ફિડન્સ છે તમારી મેરા કરવાનું આની પહેલા ટેક્સમાં મોકલા એટલે તમને નવાઈ લાગે એની પહેલા હતા શું આવ્યું ડિનોમિનેટરમાં શું આવ્યું સાઇન્સ કર x આવી જશે ને તો ન્યુમરેટર ડિનોમિનેટર ને x થી ડિવાઇડ करना ऊपर x થી ડિવાइड करो नीचे x થી ડિવાइड करो sin x કારણ કે sin સ્ક્વેર ઉપર x કરો એટલે 1 થાય તો ઉપર નીચે x થી ડિવાइड કરો ऊपर नीचे x से डिवाइड करिए तो कोई प्रॉब्लम है हां ठीक 1 plus cos x आलू तो હજી વધારે આવી જાય x ટેન્ડ્સ ટુ 0 ઉપર નીચે બે જગ્યાએ લિમિટ આપો નીચે લિમિટ આપી કે sin સ્ક્વેર x upon x સ્ક્વેર એને એક સેપરેટ લિમિટ આપી દીધી ઉપર છે ને 2 ટાઈમ્સ લિમિટ આપો કોને કોને લિમિટ આપશો જો એક x કટ થઈએ તો આટલું ફોર્મ્યુલા હોઈએ 1 plus cos x એમ આન્સર નો આવે કેમ કે એની લિમિટ તો લાગશે જ એટલે એની સેપરેટ લિમિટ તો આપવાની છે આ પેન્ડો એવો છે બધાને આપવો પડે જેની પાસે x હોય ને એ બધાને આપવો એને એકવાર આવડી જાય પછી ઝડપથી વિચાર મગજમાં ઉતરવું જોઈએ 1 plus cos x 2 એનો એને નો આપ્યો સેપરેટ લિમિટ આપી દે x okay 2 હા cos x 0 આ તો 1 થઈ ગયું log e બેઝ e
આ 1 પ્લસ cos 0 બરોબર કારણ કે x તો આન્સરમાં આવશે જ નહીં કારણ કે x ટેન્ડ્સ ટુ અને આ 1 સ્ક્વેર થઈ 1 સ્ક્વેર એટલે 1 પ્લસ cos 0 એટલે 1 ને 1 2 હવે આ છે ઇક્વેશનમાં એક ફોર્મ્યુલા કીધું તમને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ x upon 1 રેઝ ટુ 1 upon x that is તો 1 પ્લસ 2x રેઝ ટુ શું હોય તો ફોર્મ્યુલા આપણી 1 પ્લસ 2x upon 1 2x means 2x upon 1 રેઝ ટુ શું હોવું જોઈએ 1 પર 2x એક કામ કરીએ આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ અને 2 થી ડિવાઇડ કરીએ બીજું આ જે 2x છે ને આમ જો એનાથી કઈ ક્વેશ્ચનમાં ચેન્જ આવશે કે ન આવે 2 થી ડિવાઇડ કરીએ અને મલ્ટીપ્લાય હવે log નો રૂલ એવો છે log x raised to n તો n log x to the base log માં પાવર છે એ નીચે આવી ગઈ તો નીચે હોય તો પાવર તરીકે જઈએ તો મને 1/2x નું મારે કઈ કરવું હોય તો થઈ જાય કે કોઈ તમને એમ કહે ને log x cube base તો તમે શું કહેવો 3 log x base આ રૂલ છે એટલે તો તમારે સ્ક્વેર હોય ક્યુબ હોય તો તમારે 3 ટાઈમ્સ log કરવાના ક્યુબ હોય તો બરાબર log 1 upon 2x log 1 plus 2x raised to 1 upon 2x આમ કરીએ તો આને પાવર કરીએ તમે એમ વિચારો આમ હોય તો શું કરીએ પડે નીચે લાવીએ આ log નો રૂલ છે સાઈડમાં રૂલ બતાવીએ એટલું લખી આપો આવું શું કામ કરી રહ્યો હમણાં ખબર પડી જાય સાઈડમાં બતાવી દેજો રૂલ આ સ્ટેપમાંથી આ સ્ટેપ થઈ ને ત્યારે બાજુમાં એનાથી ઉલટું n log x હોય તો log x સિસ્ટમ હવે આ ફોર્મ્યુલા હું બરોબર જોઉં જેને લખાઈ ગયું છે આ ફોર્મ્યુલા 1 plus x upon 1 raised to 1 upon x હોય તો એ થાય તો 1 plus 2x 2x એટલે 2x upon 1 તો raised to શું હોવો જોઈએ 1 upon 2x તો શું થઈ જાય e અહીંયા 1 plus 3x હોય તો raised to શું હોવો જોઈએ 1 plus 5x by 2 હોય તો raised to શું હોવો જોઈએ 2 by 5x અહીંયા જે હોય ને એનું ઇન્વર્સ શું કરવો તો e આન્સર દઈએ એટલે શું થાય 2 log e to the base e આ 2 e છે ને બેઝ તો e છે જ તો શું થઈ જશે આન્સર 2 into 1 e સ્ક્વેર કહીએ કે એવું કરવા માંગતો હતો અને આ log e બેઝ એટલે 1 એટલે 2 આન્સર
આમાં બેઝ નો આપ્યો હોય તો બેઝ ઈ હોય એમ સમજવાનું. 7 લખીને અમે 8 કરી દીધું. આટલો આન્સર ઈ થઈ જાય. ગુજરી ગયા પછી ક્યાં જવાનું એવું તું મને પૂછે છે તો એ તો બહુ ડીપમાં છે ને ઘણી વસ્તુ તો બની ન હોય. સમ નંબર 8 કરી દીધું. સેમ આની જેમ જ કરવાનું છે. ऊपर नीचे से ना नहीं मिला तो डिवाइड करना आपसे तो फॉर्मूला बनी है. नीचे साइंस करेक्ट है यानी नीचे हूं હોય તો ફોર્મ્યુલા બની જાય. સર sin ક્યુબ x સ્ક્વેર. હા વાહ. સાइंस કરેક્ટ ઉપર x કરો તો ફોર્મ્યુલા બને ને મને. સર હા સ્ક્વેર નહીં ક્યુબ. ક્યુબ છે ઈ? હા અહીંયા x ક્યુબ અહીંયા ક્યુબ છે. તો હવે જેની શું કહીશ તું? x ક્યુબ. x ક્યુબ હા બરોબર છે. sin ક્યુબ x upon x ક્યુબ હોય તો 1 થઈ જાય. તો ઉપર એને ડિવાઈડ કરવો પડશે ને અને એને ડિવાઈડ આવી રીતે કરી દે. હા આ ડિવાઈડ જ કર્યા કહેવાય. ઉપર નીચે સાઈડ પર એવું લાગે તો લખી નાખો ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર ડિવાઈડ બાય x ક્યુબ ટેલ બાય જેનિશ. હવે 1 upon x ક્યુબ નો શું કરશું જેનિશ યાદ હે? ઉપર ચડાવી. હા ચડાવી ગઈ ઉપર રીઝન આવી તો ચડાવી દો. અને સેપરેટ લિમિટ આપી દે. નીચેના ને સેપરેટ લિમિટ આપી દે. નીચેના તમારે આવું લખવું હોય તો લખી દે sin x upon x whole cube. log 1 plus x cube base e raised to 1 upon x cube. હવે કેમ કરશો? દરેક પોતાની જાતે કરી નાખો ને અને પ્રતિક્ષણને બતાવો. બરોબર? કારણ કે બોલશે તો બધા એક જણને આવડતું છે એ બધા બોલશે. હમણાં આવી ગયું એ જ બધું છે, કાંઈ નવું નથી. શું થયું ભાઈ? ઉપર log e બે જે આવી ગયું કહેવાય. આટલો પોર્શન e થઈ ગયો કહેવાય અને નીચે 1 ક્યુબ એટલે 1 upon 1 ક્યુબ
ત્રણેયની આવડી બે ઇલસ્ટ્રેશન છે આવા, એક એક્સરસાઇઝ નો આપ્યો અને બે સોલ્વ એક્ઝામ્પલ હોમવર્ક આપો સોલ્વ એક્ઝામ્પલ 5 6 પેજ નંબર 182 482. હવે તમારે એકચ્યુઅલી બુકમાં 13.2 આને કીધું છે. એટલે હોમવર્કમાં ટોટલ 3 સમ આપ્યા, એક એક્સરસાઇઝ નો અને બે સોલ્વ એક્ઝામ્પલ. હવે તમારે જે 13.2 એક્સરસાઇઝ છે ત્યાંથી ડેરિવેટિવ છે. ડેરિવેટિવ ડિફરન્શિએશન. પેલો સમ કમ્પ્લીટલી જુઓ પછી આની જેવા ઘણા બધા રહેશે. ફાઇન્ડ ડેરિવેટિવ અથવા ડિફરન્શિએશન. ફાઇન્ડ ડેરિવેટિવ અથવા ફાઇન્ડ ડિફરન્શિએશન. તો ડિફરન્શિએશનની ડેફિનેશન આપણે આપી દીધી. ડિફરન્શિએશન અથવા ડેરિવેટિવ d dx of fx, so the f prime x, limit h tends to 0, f of x plus x minus fx of 1. A definition. Here fx equal to a function now x square minus 2. F of x equal to x square minus 2. F of y equal to y square minus 2. F of t equal to t square minus 2. F of h to h square minus 2. So f of x plus h. So x plus h whole square minus 2. any અત્યારે તો fx ને f of x plus h બરોબર. તો આનું આપણે બેની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. લિમિટ here f prime x equal to what? Limit h tends to 0. x plus h whole square. X plus h whole square minus 2. X square minus 2 minus fx. This is f of x plus h. This is fx. હવે 2 તો કેન્સલ થઈ જશે. આને ઓપન કરો તો શું આવશે? જો અને એક્સપાન્ડ કરશો તો x² + 2xh + x² -2 ને +2 કેન્સલ થઈ જશે. -2 + 2 x² કટ થઈ જાય પાછા. x² કટ થઈ જાય. જો તમને ડિફરન્શિએશન એટલે લિમિટ કરતા એવું લાગશે. લિમિટ ફાઇન્ડ કરવાની પ્રોસેસ જ છે ડિફરન્શિએશન એટલે. x² કટ થઈ જાય. 2xh + h એમાં એક કઈ કોમન લઈ લે h. તો 2x + h x² કટ થઈ જાય. h કોમન પછી h કટ થઈ જાય. હવે લિમિટમાં કોઈ પ્રોબ્લેમ થાય છે તો કે નહીં. 2x + 0 કેમ કે h એટલે 0 મૂકવાનો તો h તો હવે નીચે છે નહીં. તો f' x નો આન્સર શું આવ્યો? 2x. At x equal to 10, the meaning differentiation of f prime 10. Differentiation at x equal to 10. So 2 into 10. That I. कोई स्टूडेंट ने आंसर
પહેલેથી જ તે આમ કરી નાખું તો ચાલે. f prime tan limit s tend to 0 f of tan plus h minus f of tan upon તોય ચાલે. કોઈ ડિફરન્શિએશન કર્યા પછી લાસ્ટમાં વેલ્યુ મૂકે તોય ચાલે. તો જુઓ તમે મોસ્ટ ઓફ બધા સ્ટેપ છે એ ડિફરન્ટ લિમિટના જ છે. આ જે ટર્મ આવ્યું આ મેં એકવાર તમને આખી લોંગ પ્રોસેસ કરી હતી, કલાક લીધી હતી. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખો. તો f prime x this is f prime x f of x plus h minus એવી રીતે કોઈ sin નું ડિફરન્શિએશન કરવાનું કહે તો fx એટલે sin x f of x plus h એટલે sin of x plus h. તો આપણે આ ફોર્મ્યુલાથી લિમિટ ફાઇન્ડ કરવાની પ્રોસેસ કરીએ એનું નામ ડિફરન્શિએશન. તો આ એક લખી નાખો પછી આની જેવું આપણે પ્રોસેસ બોલાવવાની છે. સ્ટેપ યાદ રાખો. fx equal to 99x. तो f of t equal to 99t. f of y equal to 99y. So f of x plus h means 99 into x. So 99 અહીંયા વેલ્યુ મૂકી દે 99x plus h minus 99x divided by x. So the cut size 99x answer here 99h divided by h. और h कट थी है ऐसे कैंसिल रही है मुझे लिमिट में तो कोई इंपॉर्टेंस नहीं है ना. और આપણે એક ઓર રૂલ કીધો તો x ટેન્ડ્સ ટુ a k ઇક્વલ ટુ k કોઈ હા કેમ કે લિમિટ તરફ મૂકી હોય તો કઈ જગ્યાએ મૂકીશ 0 થી નહીં 0 થી નહીં છે h હોવો જોઈએ તેના માટે આપણે વાત નથી કે બાજુના રૂમમાં કોઈ હોય નહીં ને હું આમ નામ બોલું તો એ ઇન્સ્ટ્રક્શનનો મીનિંગ નથી ને. x equal to 100 થયા. હવે x એટલે 100 કહેવાય છે લોકો. તો કાઈ ચેન્જ થશે કે નહીં? ઓલામાં તો x હતો એટલે આપણે મૂકી દીધા હતા. તો એનો મીનિંગ એવો છે આમાં કાઈ ચેન્જ ન આવે. ઠીક. f prime of 1000 કીધું હોત તો એટલે આ પાછું ફિઝિક્સ માં ન આવે સમજો. કેમ કે તમને અત્યારે આ લેવલે કરવાનું કોન્સ્ટન્ટ આવ્યો ડિફરન્શિએશન કોન્સ્ટન્ટ આવ્યો એનો મીનિંગ f prime 0 કીધું હોત તો 99 f prime 1 હોય તો 99 f prime 100 હોય તો 99 એનો મીનિંગ એવો છે 99x નું ડિફરન્શિએશન at x equal to anything that is 99. एक sin x નું ગોતી પડે એક્સ્ટ્રા fx equal to sin x. So f of t equal to sin t sin x. So f of t equal to sin t हाँ sin t. f of x equal to sin x, f of t equal to sin t, f of y equal to sin y. So what is f of x plus h? sin x. हाँ લખ્યું બોલો પણ હું બોલાય sin of x plus h. sin of x plus हाँ કોઈ સ્ટુડન્ટ sin x plus h એમ બોલે તો ન ચાલે. તો પછી એનો મીનિંગ એ બદલાય sin of x plus h. sin x plus h એમ સિમ્પલ નથી આવું નથી એનો થીટા જ નહીં. હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દીધું. x ની વેલ્યુ શું કીધી? હે ભાઈ x એ છેલ્લે કેસમાં one આ ફાઇન કરી ભાઈ one આવ્યું નો અને sin of x plus h sin minus sin x upon h sin x નો આવે ગાંડા ભાઈ
એ આમ કર્યું છે અને આનો મીનિંગ sin x plus sin h એવું કરાય કે ન કરાય? ન કરાય. sin c minus sin t ફોર્મ્યુલા એપ્લાય કરો. હા ફોર્મ્યુલા આ કઈ સિમ્પલ એલ્જિબ્રા નથી એટલે તમારે શું કરવું પડે? sin c minus sin t. sin c minus sin d 2 cos c plus d by 2 into sin c minus d by 2. sin c minus sin d એટલે ફોર્મ્યુલા એપ્લાય કરો. સાઈડમાં અમે કહી દીધું એટલે આ ફોર્મ્યુલા એપ્લાય કરો. શું થશે? ભાઈ તો 2 cos x plus h x plus h એવું cos h/2 નહીં એમ આનો એડ કરો તો ડિવાઇડ બાય 2 બરોબર બોલો plus h minus x plus h minus x અરે પ્લસ x આવે plus x એટલે 2x plus h by 2 x plus h plus x 2x plus h અને પછી h/2 h by x plus h માંથી x સબટ્રેક્ટ કરો. હાઉ સિમ્પલ છે. x plus h માં x એડ કરતો શું થાય? x plus h માં એમાં x એડ કરતો સ્ક્વેર ની એડ કરો પ્લસ 2 થી 2x થી 2x plus h અને સબટ્રેક્ટ કરો એટલે માઈનસ કર દો 0. x plus h હોય એમાંથી x માઈનસ કર દો h by 2 તો આવવાનું ફોર્મ આ 2 ને નીચે મોકલી દો. શું ફાયદો થાય તો આ તો નીચે મોકલી દો. મોકલી દે એવું પેલા તો એમ નીચે હા યુઝ ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમરેટર માં આવે તો કોઈ વાર ન્યુમરેટર ને ડિનોમિનેટર તમને અંદર આનાથી ફાયદો શું થશે? એ છે sin થીટા ઉપર થીટા બનશે લાવવાની તો પછી આનું શું કરશું? ફોર્મ્યુલા છે એમની લિમિટ માટે કઈ કરવું હોય તો આને લિમિટ આપો એટલે 1 થઈ જાય. આને લિમિટ આપો તો શું થાય? 2x plus h 2x plus 0 upon 2 એટલે 2x cos h તો આજે તમે ડિફાઇન કર્યું sin x નો ડિફરન્શિએશન. બીજી ચલો તો 1 મિનિટમાં કેમ તમે આજે ડિરાઇવ કર્યું ડિફરન્શિએશન ઓફ sin x is cos x. તમે ફિઝિક્સના ટીચર હતો એ કેવી રીતે તો કે એમ કે એ મેથ્સમાં આવે આ મેથ્સમાં આવ્યું sin x equal to cos x ના sin x equal to cos x નથી. મુનિન્દ્રની વાઈફનું નામ સુનીતા છે. મુનિન્દ્ર એટલે સુનીતા નહીં બરોબર ને? એમ sin નું ડિફરન્શિએશન cos x h રાખવું છે તો એ રાખજો. હા પડે છે. મુનિન્દ્રના વાઈફનું નામ ઐશ્વર્યા રાય. ઐશ્વર્યા ખાલી રાખજો બસ. એનો સિમ્બોલ છે એપ્રાઇમેશનમાં d dx of fx dx. તો d dx of fx means d dx of sin x એમ કહીએ. એટલે હવેથી તમારે આમ યાદ રાખવું d dx of sin x is cos means differentiation of sin x is cos x equal to cos x. તો હોમવર્કમાં તમને
એમ એક્સ ની fx into tan x. સર Both are sec x. Sec x into tan x. Sec x into tan x. તો આ બધા તમારે કરતા આવવાના છે. આપણે એક સ્ટુડન્ટ આવશે તો એ શરૂ રહેશે લેક્ચર, એટલે તમારે આવું કમ્પલસરી છે, બરોબર. 11th ના સ્ટુડન્ટને એબ્સન્ટ નથી રહેવાનું. 12th વાળાને તો ZEE ની એક્ઝામ છે ને એ લોકો એબ્સન્ટ રહે. 11th ના સ્ટુડન્ટ આવવાનું કમ્પલસરી. અને ટેસ્ટમાં પ્રતીક સર તમને કહેશે હા ટર્મિનલની ટેસ્ટનું આ વીકમાં નથી રાખવી, આપણે આવતા વીકમાં રાખશું. તો પ્રતીક સર તમને કહી દેશે કઈ ટાઈપનું છે ગોઠવણી, બરોબર. લિમિટ ડિફરન્શિએશન તો આપણે રાખશું જ તે, અને વેક્ટર રાખશું, બરોબર. ડિટર્મિનન્ટ ને મેટ્રિક્સ કરી નાખીએ. ઓકે.